વડોદરામાં અલવી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4નું ઓક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ખેલાડીઓ પર હજારોની બોલી લગાવવામાં આવી હતી. વડોદરા શહેરમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવા અને યુવાધનને ફિટનેસ તરફ વાળવાના ઉમદા હેતુ સાથે અલી હુસેન અને હસનૈન અત્તરવાલા દ્વારા આયોજિત અલવી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટના ભાગરૂપે વડોદરાની એક ખાનગી હોટલમાં ખેલાડીઓનું ભવ્ય ઓક્શન યોજાયું હતું, જેમાં ટીમો વચ્ચે મનપસંદ ખેલાડીઓ ખરીદવા માટે ભારે રસાકસી જોવા મળી હતી. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો મેદાનમાં ઉતરી રહી છે. ઓક્શન દરમિયાન દરેક ટીમના માલિકોએ પોતાની વ્યૂહરચના મુજબ ખેલાડીઓ પર બોલી લગાવી હતી. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોમાં ફકરી 11, ટીમ આર્યન્સ 11 ટાઇગર, હૈદરી 11 અને વડોદરા ચશ્માઘર 11, 5 સ્ટાર લીજેન્ડ, GF રોયલ્સ અને સ્ટાર 11નો સમાવેશ થાય છે. હોટલમાં યોજાયેલા ઓક્શનમાં એક પછી એક ખેલાડીઓના નામ જાહેર થતાં જ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હજારો રૂપિયાની બોલી લગાવીને ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ હરાજીમાં સારિક ટીનવાલા, હુનેદ ખોખાવાલા, ઝેનુલ મરચાવાલા અને મુસ્તફા ટીનવાલા સૌથી મોંઘા ખેલાડીઓ સાબિત થયા હતા. આ સ્ટાર ખેલાડીઓ માટે વિવિધ ટીમોએ ઊંચી રકમની બોલી લગાવી હતી. દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ ટુર્નામેન્ટ આગામી 8, 9 અને 10 મેના રોજ વડોદરાના અણખોલ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. નાઇટ ટુર્નામેન્ટ હોવાથી રોશનીના ઝગમગાટ વચ્ચે ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે. વિજેતા ટીમો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આકર્ષક કપ અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ઓક્શનની સફળતા બાદ હવે સમગ્ર સમાજમાં ટુર્નામેન્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 4503 sold. 2500 now, 500 new gets it. 2500 Aryans. 6500. Fagri Royals 600. Fagri Royals 600 again 800. 800 for VC. આ જે ટુર્નામેન્ટ જે છે ANCT સિઝન 4 અલવી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આ ચોથી સિઝન છે. આના પહેલાં 3 સિઝન રમી ચૂક્યા છે. આની એક ખાસ વસ્તુ એ છે કે આ સિઝનમાં ઓપ્શન છે અને ઓનર્સ છે, જે ઓલરેડી હસનૈનભાઈ અત્તરવાલા કહી ચૂક્યા છે. બટ આ જે ટુર્નામેન્ટ જે છે એ ખાલી ફક્ત સ્પોર્ટ તરીકે નથી, બટ આ એક બોન્ડિંગ છે, કોમ્યુનિટી એન્ગેજમેન્ટ એક્ટિવિટી છે. અમારા સમાજના જે યંગસ્ટર્સ છે એ લોકો માટે એક પ્લેટફોર્મ છે કે એ લોકોને એક આપણે પ્લેટફોર્મ આપીએ, જેથી કરીને એ લોકો એક પછી એક એ લોકો સીડી ચડતા જાય અને અલ્ટિમેટલી એવું બી બની શકે કે કોઈ આગળ જતાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે. બટ એ જે ઉપર પહોંચવા માટેની જે પ્લેટફોર્મ છે ને એ બહુ જરૂરી છે. આજથી 10 વર્ષ પહેલાં આવું કોઈ પ્લેટફોર્મ હતું નહીં. હવે આજની તારીખમાં આવું પ્લેટફોર્મ છે, જેથી કરીને લોકોને ખબર પડે છે કે હા, ગ્રાઉન્ડ પર રમવાથી પ્લસ બીજી વસ્તુ એ કે ફિઝિકલ ફિટનેસ. આજે સ્ક્રીન ટાઈમ છે, હવે અમને ડિજિટલ એજમાં જે મોબાઈલનો ઉપયોગ જે છે એ બહુ વધી ગયો છે. આ વસ્તુ કરવાથી ફિઝિકલી ફિટ રહે, મેન્ટલી જે માણસ જે ડ્રેન થઈ જાય છે આખો દિવસ સ્ક્રીનના સામે જોઈને, એ ના થાય. એકબીજા સાથે મળે, વાતો કરે, વ્યૂઝ એક્સચેન્જ થાય, ફ્રેન્ડશિપ વધે, બોન્ડિંગ વધે. એટલે ઓવરઓલ કોમ્યુનિટી માટે, પર્સન માટે, એઝ અ ફેમિલી પર્સન માટે અને સ્પોર્ટ્સ પર્સન માટે બધા આસ્પેક્ટથી, બધા એંગલથી એ પર્ટિક્યુલર પ્લેયરને આ ફાયદો કરે એ ટુર્નામેન્ટ આપણે ઓર્ગેનાઇઝ કરી છે. કેટલા વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે? આ સિઝન 4 છે, એટલે છેલ્લા 4 વર્ષથી આપણે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે આ ટુર્નામેન્ટ, અને બધી નાઇટ ટુર્નામેન્ટ જ છે. જે અમે આજે અમારું 96 પ્લેયરનું ઓપ્શન છે ને અમારું જે આજે અલવી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. આ જે ચોથું સિઝન છે ને એ ચોથું સિઝનમાં અમે અનખોલ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે 8, 9, 10 મેની જે તે અમારે અનખોલ ખાતે રાખેલું છે. અને બીજું આજે અમારું ઓપ્શન છે, જેમાં 8 ટીમે ઓનર તરીકે પાર્ટિસિપેટ ભાગ લીધો છે, જેમાં 96 પ્લેયર છે ને એ બધા જ અલવી જમાતના અમારા કેન્ડિડેટ છે અમારા. ને બીજું આજે અમારા ઓપ્શનમાં અમારા બધા જ પ્લેયરો વેચાઈને બધું રમશે આજે. કેટલા વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરો? અમારું આજે આ 3 વર્ષથી આયોજન કરી રહ્યા હતા. આજે ચોથું સિઝન છે. ચોથું સિઝનમાં અમે ઓપ્શનને બધું બિલ્ડિંગને રાખેલું છે આજે હોટલમાં. આજે શું નામ આપનું? મારું નામ હસનૈન છે. મારા સાથે બીજા મારો ભાઈ છે, એ ઓનર્સ ઓર્ગેનાઇઝરમાં અમે લોકો 2 ભાઈઓ મળીને ઓર્ગેનાઇઝર કરીએ છીએ.